મારા ઘરમાં તો આ રેસીપી અઠવાડિયામાં 2 વાર બનાવવાની ફરમાઈશ આવે છે ને આવે જ છે. એકવાર બનાવીને પછી બધાને એટલી બધી ભાવી કે હવે મને અઠવાડિયામાં 2 વાર તો કહે જ છે કે આ રેસીપી બનાવો ને. તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે. એકદમ સરસ બાફીને મેશ કરી દીધા છે. ત્યારબાદ ઝીણા ઝીણા સમારેલા મરચાં લીધા છે. મરચાંનું પ્રમાણ તમે તમારી તીખાસ પર રાખી શકો છો, એટલે કે જે પ્રમાણે તીખું ભાવતું હોય તે પ્રમાણે મરચાં લેવાના છે. અહીંયા આપણે વેજીટેબલ ચોપર આવે છે, એમાં ડુંગળી ચોપ કરીને લીધી છે. ડુંગળી છે એકદમ ઝીણી ઝીણી ચોપ થવી જોઈએ, મોટો ભાગ રહે તો કાઢી નાખવાનો છે. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝની 2 ડુંગળીનો ઉપયોગ કર્યો છે. ડુંગળીનું પ્રમાણ થોડું વધારે હશે તો ટેસ્ટી લાગશે. અહીંયા આપણે થોડું મીઠું લેવાનું છે, મીઠું સ્વાદ પ્રમાણે. થોડું કાશ્મીરી લાલ મરચું 1 ચમચી જેટલું. ત્યારબાદ હવે આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું પણ આપણે 1 ચમચી જેટલું એડ કરીશું. એકદમ થોડી હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે હવે 1 લીંબુનો રસ નીચોવાનો છે. લીંબુનું ટેસ્ટ બેલેન્સ થાય તેના માટે આપણે થોડી ખાંડ પણ ઉમેરીશું. હા, જો તમને બિલકુલ ગળ્યું ભાવતું ના હોય તો તમે ખાંડ છે એ બિલકુલ સ્કીપ કરી શકો છો, પણ અહીંયા હું ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે ફક્ત થોડી જ અડધી ચમચીથી પણ ઓછી ખાંડ ઉમેરી રહી છું. અને ફ્રેશ ગ્રીન ધાણા, બસ આ બધું એડ કરી દીધા બાદ હવે આપણે તેને સરસ રીતે હાથથી મિક્સ કરીશું. હાથથી મિક્સ કરવાથી મસાલો એકદમ સરસ એકબીજા સાથે મિક્સ થઈ જશે. આ સમયે તમે ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો, પણ હું નથી બનાવતી. તો આ રીતે આપણો એક પ્રકારનો મસાલો રેડી થઈ ગયો છે. તમે ટેસ્ટ કરી જોવાનો કે બધા જ મસાલા પ્રોપર છે ને. હવે આપણે થોડા સિંગદાણાને શેકી લેવાના છે. સિંગદાણા આપણા શેકાઈ જાય ત્યારબાદ આ રીતે દાંડીવાળી ધાણા લેવાના છે. તેના દાંડલા કાઢવાના નથી, દાંડલા સાથે જ લેવાના છે. 2-3 મરચાં લઈશું. ત્યારબાદ 1 લીંબુનો રસ નીચોવી દઈશું. આ આપણે એક ચટણી બનાવવાની છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ટેસ્ટ તો બહુ જ સરસ લાગશે. તો આ ચટણી બનાવવા માટે આપણે મીઠું થોડી લઈ લઈશું સ્વાદ પ્રમાણે, અને થોડું સંચળ પણ ઉમેરી શકો છો. તો આપણે અહીંયા જે સિંગદાણા શેક્યા હતા તેના બધા છોતરા ઉખાડી લીધા છે અને તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. ત્યારબાદ મેં કીધું તું એમ અગાઉ કે થોડું સંચળ પણ લઈ શકાય છે. બસ હવે આપણે આને ક્રશ કરી દઈશું. થોડું પાણી નાખીશું અને તેને ક્રશ કરી લેવાની છે. એકદમ ટેસ્ટી અને મજા પડી જાય એવી આપણી એક ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ પ્રકારે એક બ્રેડ લેવાની છે. કિનારી કાઢેલી જે બ્રેડ આવે છે તે જ લઈશું. તમારે જો કિનારીવાળી બ્રેડ હોય તો તેને તમે કટ કરી દેવાની છે અને આ રીતે આપણે બ્રેડ પર બટર લગાવી દઈશું. બટરનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, એટલે તમે બટર લગાવી શકો છો, અથવા તો ઘરનું ઘી હોય તે પણ લગાવી શકાય છે. બટર લગાવ્યા બાદ હવે આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તે સ્પ્રેડ કરી દઈશું. આ ચટણીનો સ્વાદ તો બહુ જ મસ્ત આવે છે. આ આપણી વેજીટેબલ સેન્ડવિચ છે તેના સ્વાદને બમણો કરી દેશે. હા ફ્રેન્ડ્સ, આ લાવા વેજીટેબલ સેન્ડવિચ બની રહી છે, એટલે કે બાળકોને તો બહુ જ ભાવવાની છે. તો એક બ્રેડ પર આપણે લીલી ચટણી લગાવી દીધી છે, તો બીજી બાજુ આપણે ટોમેટો સોસ લગાવી દીધો છે. ટોમેટો સોસ જે સાદો હોય છે એની સાથે થોડી શેઝવાન ચટણી મિક્સ કરી દેશું તો એ થોડો સ્પાઇસીયસ બની જશે. હવે આપણે જે મસાલો રેડી કર્યો છે બટાટાનો, એ આપણે બધી જ બાજુ સ્પ્રેડ કરી દેવાનો છે. બહુ ઓછો નહીં, બહુ વધારે નહીં, એ પ્રમાણમાં આપણે મસાલો લઈ લઈશું. આ રીતે પ્રોપર બધે જ આખી જ બ્રેડ પર ફેલાઈ જાય તે રીતે આપણે મસાલો લગાવી દેવાનો છે. થોડો ઓછો ના રહે એ ધ્યાન રાખશો. જો ક્યાંય ઓછો રહી જશે તો ટેસ્ટ ઓછો આવે છે, માટે થોડો બધે જ સ્પ્રેડ થઈ જાય એકદમ પ્રોપરલી એ રીતે સ્પ્રેડ કરીશું અને બધે જ આવી જાય તેનું ધ્યાન રાખીશું. બસ આપણો સરસ રીતે બધો જ મસાલો સ્પ્રેડ થઈ ગયો છે. હવે જે સાદું પ્રોસેસ ચીઝ આવે છે તે આપણે લગાવી દઈશું અને પ્રોસેસ ચીઝની બાદ
જેટલું ચીઝ તમને પ્રમાણમાં પસંદ હોય, આપણા બાળકને ચીઝ તો ભાવતું જ હોય છે, તો ચીઝનું નામ પડશે એટલે બાળક દોડશે જ. તો આ રીતે તમે ચીઝ નાખશો અને તેનાથી ટેસ્ટ પણ બહુ સરસ આવવાનો છે. અને આ રીતે અમૂલ ચીઝ સ્પ્રેડ આવે છે, તે પણ તમે આ રીતે સેન્ડવિચ પર લગાવી દેશો. આપણે ઘણી વખત સેન્ડવિચ પર મેયોનીઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેયોનીઝ કરતાં આ ચીઝ સ્પ્રેડનો સ્વાદ સારો આવે છે અને આ રીતે આપણે ઉપર લગાવી દઈશું. ત્યારબાદ આપણે થોડું મોઝરેલા ચીઝ ઉપર લગાવી દઈશું. મોઝરેલા ચીઝ પણ આ સેન્ડવિચમાં બહુ સરસ લાગે છે, એટલે તો આપણે આને લાવા સેન્ડવિચ કહી છે. તો આ રીતે આપણે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ નાખીશું. જો બાળકોને ખાવાના હોય તો થોડા ઓછા નાખીશું. થોડો ઓરેગાનો લગાવીશું. અને લાવા સેન્ડવિચ છે તો અંદરથી ચીઝ તો નીકળવાનું જ છે. તો એક બાજુ આ સેન્ડવિચનો ટેસ્ટ આપે છે અને એક બાજુ આપણને પીઝાનો પણ ટેસ્ટ આપે છે. તો 2 in 1 ટેસ્ટમાં બનશે અને આપણી આ સેન્ડવિચ બહુ જ સરસ બનવાની છે. આપણે હવે બીજી બાજુ બ્રેડ પર બટર લગાવી દઈશું. પેક કરી ત્યારબાદ આપણે બટર લગાવી દઈશું. હવે આપણે આ સેન્ડવિચને ટોસ્ટ કરવાની છે. તમે આ સેન્ડવિચને કોઈ ટોસ્ટરમાં પણ સેન્ડવિચને ટોસ્ટ કરી શકો છો, કે આવી રીતે હેન્ડ ટોસ્ટર આવે છે એના પર પણ તમે કરી શકો છો, કે તવા પર પણ કરી શકો છો. પણ મારી પાસે આવું હેન્ડ સેન્ડવિચ ટોસ્ટર છે સેન્ડવિચ બનાવવા માટેનું. હું અત્યારે તેનો યુઝ કરી રહી છું. આવા રીતે આપણે બંને બાજુ બટર લગાવી દઈશું. બટર ના હોય તો ઘરના ઘીનો પણ ઉપયોગ કરી શકાય છે. આ રીતે આપણે લગાવ્યા બાદ આપણે તેને ટોસ્ટરને પેક કરી દઈશું. ત્યારબાદ એકદમ સરસ રીતે પ્રોપર રીતે આપણે ટોસ્ટરમાં તેને ફિટ કરી દઈશું. ત્યારબાદ આપણે હવે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને ધીમી ફ્લેમ પર આ રીતે આપણે તેને ટોસ્ટ કરીશું. તમે ફ્રેન્ડ્સ આવું ટોસ્ટર તમારા ઘરે નથી તો તમે લોઢી પર એટલે કે કોઈ તવા પર કે પછી સેન્ડવિચ મેકરનું મશીન આવે છે તેના પર કે પછી તવા પર કે ટોસ્ટર પર ગમે તેમાં સેન્ડવિચ બનાવી શકો છો. બહુ સરસ બનશે અને ઘરમાં નાનાથી મોટા બધાને બહુ જ ભાવવાની છે એવી સરસ આ સેન્ડવિચ બનીને તૈયાર થાય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે, અંદરથી એકદમ સોફ્ટ બનશે અને જાણે કે લાવા નીકળતો હોય ને એવી કટ કરશો એટલે કે લાવા નીકળતો હોય એવી રીતે ચીઝ છે એ થવાનું છે. એટલે બાળકો તો એનાથી આકર્ષવાના જ છે. એકદમ સરસ, એકદમ સોફ્ટ, એકદમ ક્રિસ્પી આપણી સેન્ડવિચ બની ગઈ છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એક ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને એકદમ બહારથી અંદરથી એકદમ સોફ્ટ બનવાની છે. તો હવે આપણે આ સેન્ડવિચ વેજ લાવા સેન્ડવિચને કટ કરી દઈએ. તો આપણી સેન્ડવિચ કટ કરતી સમયે જ જો ચીઝ એકદમ સરસ દેખાવા મળ્યું છે તો તમે બાળકોની સામે આ રીતે કટ કરશો તો બાળકો ખાધા વગર તો રહી જ નહીં શકે. તો ચોક્કસથી આ ચોમાસામાં બાળકને અને ઘરના નાના મોટા સૌને મજા પડી જાય તેવી આ વેજ લાવા સેન્ડવિચ એકવાર તો ચોક્કસથી ટ્રાય કરજો. બાળકો બહારના પિઝા બર્ગર ભૂલી જશે એવી આ એકદમ ટેસ્ટી સેન્ડવિચ બને છે. તો ચોક્કસથી વેજ લાવા સેન્ડવિચ એકવાર ટ્રાય કરવા જેવી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો. હા, અને માહિતી ઉપયોગી લાગતી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને સગા સંબંધી સુધી શેર કરવાનું ભૂલતા નહીં. હા, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. તો આવી જ નવી જ રેસીપી સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ. તો એકદમ સરસ ગ્રીન ચટણી જોડે એન્જોય કરો લાવા વેજ સેન્ડવિચ. બાય બાય.